હેન્ડુ એ શું કરે તું? આમાં ઓલા સિંગુના છોટા હલવાઈ ગયા બ્લાઇન્ડર માં કાઢવા જો ને તો હમણાં માન રિપેર કરાવ્યું બ્લાઇન્ડર લે હું તો ખાલી પૂછવા તો અત્યારે જો હું સૂપ બનાવું છું સિંગુ પડી હતી ને તો માનો કે મમ્મી સરગવાની સિંગુનું સૂપ બનાવીને તો જો સિંગુ બાઈફી ને બ્લાઇન્ડર માર્યું ને તો જો આટલો કચરો તો આમાં નીકળો છે ને બાકી ઝીણા ઝીણા રૂછામાં હલવાઈ ગયા તો મેં કીધું કાઢી નાખું ને નહીતર બ્લાઇન્ડર ખરાબ થઈ જાય તો જો મસ્ત એવું સૂપ તૈયાર થઈ ગયું છે ને સૂપ છે અને મેં કઈ રીતે બનાવ્યું શોર્ટમાં તમને કહી દઉં સરગવાની સિંગુના નાના કટકા કર્યા એમાં મીઠું નાખ્યું અને 2-3 ટમેટા નાખીને 2 વિસલ વગાડી લીધી પછી કુકર ઠંડુ થઈ જાય ને એટલે એને બ્લાઇન્ડરથી છે ને ઝેરી નાખવાનું મસ્ત એવું બ્લેન્ડર મારી દેવાનું પછી આવી રીતના કાણાવાળા વાસણમાં ગાળી લેવાનું અને પછી ઉકળવા મૂકી દેવાનું હવે એમાં લીંબુ સંચળ અને તીખાનો ભૂકો નાખવાનો પછી આ ગરમ ગરમ પીવાનું હાડકા માટે છે ને બહુ જ ફાયદાકારક છે સરગવાનું સૂપ આમ તો આપણા શરીર માટે ફાયદાકારક જ છે સરગવો જેમ બને એમ વધારે આપણે છે ને ખાવાનો ઉપયોગ કરે બરાબર ને સાહેબ તો તમારે બધાને શું કહેવાનું છે કેજો ને તમને સરગવાનું સૂપ ભાવે કે નહીં એ પણ મને કહેજો હાલો ફ્રેન્ડ તો મસ્ત એવું ગરમા ગરમ સરગવાનું સિંગુનું સૂપ તૈયાર થઈ ગયું છે તો આવી જાવ તમે બધા સૂપ પીવા અને આ તમારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ આવજો જય ભોલેનાથ આવું તો ભાવે જ ને કા આપણે ઉનાળો હોય ચોમાસું એક શિયાળો હોય ખાવાનું મન થાય ને તે બનાવીને ખાઈ લેવાનું હવ તને ભાવ્યું કે નહીં તો ધારાને બહુ જ ભાવે છે તો જો માનવને તો બહુ ભાવ્યું ને આ ગરમ ગરમ સૂપ પીવાની મજા કંઈક અલગ જ છે તમે એકવાર બનાવજો ને ટ્રાય કરજો